હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આજના આપણા લેક્ચરમાં આપણે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ બાય ક્રાઉટ્સ મેથડ જોવાની છે, બરોબર છે. હવે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ક્રાઉટ્સ મેથડ જોઈ હતી અને એમાં આપણે શું કર્યું હતું તો કે એ ઇક્વલ ટુ એલ યુ, મતલબ કે એને ડીકમ્પોઝ કર્યું હતું શેમાં, એલ અને યુમાં, કે જ્યાં એલ શું છે આપણો લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ અને યુ છે યુનિટ અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ, બરોબર છે. તો હવે આ જે મેથડ છે એ પણ એ જ પ્રોસેસ ઉપર એ જ પ્રિન્સિપલ પર કામ કરે છે, બરોબર. તો આપણે વર્બલ લખીએ, વી હેવ seen that by Crowd's method the square matrix A can be decomposed into A equal to LU, where L is the lower triangular matrix and U is unit upper triangular matrix, બરોબર છે. Now A equal to LU, therefore A inverse equal to L into U all inverse equal to, હવે આપણે જાણીએ છીએ કે A into B નો ઇન્વર્સ શું થાય તો કે B inverse into A inverse, મતલબ કે U inverse into L inverse, બરોબર છે. where L inverse and U inverse are lower triangular matrix and unit upper triangular matrix, બરોબર છે. તો અહીંયા એલ ઇન્વર્સ અને યુ ઇન્વર્સ પણ શું મળશે તો કે લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ એન્ડ યુનિટ અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ, બરોબર છે. હવે સિન્સ એલ એન્ડ યુ આર નોન, સિન્સ એલ એન્ડ યુ આર known, their inverse that is L inverse and U inverse can be determined using L into L inverse equal to I and U into U inverse equal to I. હવે આજે મળ્યું આપણને A inverse equal to U inverse into L inverse, એને ઇક્વેશન નંબર 1 કહી દો. તો hence A inverse from ઇક્વેશન 1, મતલબ કે આપણે એલ અને યુ તો જાણીએ છીએ, કેમ તો કે આપણે એ ઉપરથી એલ અને યુ બંને મેળવી ચૂકેલા છીએ, બરોબર. તો ત્યારબાદ હવે આપણે યુઝ કરશું છે ને તો કે જો કોઈ પણ મેટ્રિક્સ હોય અને એના વ્યસ્ત વડે ગુણવામાં આવે તો શું મળે છે, એકમ શ્રેણિક મળે છે, મતલબ કે યુનિટ મેટ્રિક્સ. તો
તો કે L ઇન્ટુ L ઇન્વર્સ બરાબર I પરથી આપણને L ઇન્વર્સ મળશે અને U ઇન્ટુ U ઇન્વર્સ પરથી આપણને I મળશે. બરોબર છે. તો હવે આપણો A શું છે, A ઇન્વર્સ શું છે, તો A ઇન્વર્સ ઇક્વલ ટુ U ઇન્વર્સ ઇન્ટુ L ઇન્વર્સ છે. તો તેના પરથી આપણને શું મળી જશે, A નો ઇન્વર્સ મળી જશે. હવે આપણે આ એક્ઝામ્પલમાં શું કરશું, આ મેથડમાં આપણે કોઈ પણ મેટ્રિક્સ દીધો હોય A એનો ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો છે. એના માટે આપણે A નું ડીકમ્પોઝ કરશું L અને U માં. બરોબર છે. હવે નેક્સ્ટમાં આપણે આ જે મેથડ છે એના પરનો એક્ઝામ્પલ જોઈએ. મતલબ કે આપણે કોઈ મેટ્રિક્સનો ઇન્વર્સ શોધીએ કોના મદદથી, તો કે ક્રાઉડ્સ મેથડની મદદથી. બરોબર છે. તો હવે શું કહે છે, તો કે ફાઇન્ડ એક્ઝામ્પલ find the inverse of A equal to, find the inverse of A equal to, A શું દીધો છે, 2 2 -1 -2 3 1 4 2 -1 by ક્રાઉડ્સ મેથડ. બરોબર છે. તો આપણને અહીંયા જે મેટ્રિક્સ A દીધો છે એનો આપણે વ્યસ્ત મેટ્રિક્સ મેળવવાનો છે, મતલબ કે A ઇન્વર્સ મેળવવાનો છે. કોની મદદથી, તો કે ક્રાઉડ્સ મેથડથી. બરોબર છે. તો આપણે સોલ્યુશન લખીએ એનું. સોલ્યુશન here A equal to કોલમ વાઇઝ શું છે, તો કે 2 2 -1 -2 3 1 4 2 -1. બરોબર છે. we decomposed A into A equal to LU, where L equal to lower triangular matrix and U equal to unit upper triangular મેટ્રિક્સ. બરોબર છે. ધેરફોર તો આપણો L શું થશે, L ઇક્વલ ટુ, તો કે લોવર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ છે, મતલબ કે લોવર ઘટકો બધા મળશે, મેન ડાયાગોનલ નીચેના બધા જ ઘટકો મળશે, જ્યારે એની ઉપરના બધા જ ઘટકો 0 થશે. મતલબ કે L11 L21 L31 અહીંયા 0 આવશે, L22 L32 અહીંયા 0 0 L33 અને U શું મળશે, તો કે U મળશે યુનિટ અપર ટ્રાયંગ્યુલર કીધો છે, મતલબ કે 1 0 0 U12 1 0 U13 U23 એન્ડ 1. બરોબર છે. હવે શું છે, તો કે L ઇન્ટુ U ઇક્વલ ટુ A છે. બરોબર છે. નાવ L ઇન્ટુ U ઇક્વલ ટુ A, તો એના પરથી શું થશે, તો કે L11 L21 L31 0 L22 L32 0 0 L33 ઇન્ટુ U શું છે, 1 0 0 U12 1 0 U13 U23 અને 1 ઇક્વલ ટુ A શું છે આપણી પાસે, ઇક્વલ ટુ A 2 2 -1 -2 3 1 4 2 -1. બરોબર છે. તો હવે આપણે L ઇન્ટુ U કરીએ તો આપણને શું મળશે, તો કે ધેરફોર
આપણને શું મળ્યું? L11 L21 L31 આ આપણે જે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન છે એના પરથી મળશે, બરોબર છે? તો કે ફર્સ્ટ કોલમ લીધી તો ફર્સ્ટ રો સાથે બધા મલ્ટીપ્લાય કર્યા, બરોબર છે? તો એના પરથી L11 L21 L31 ત્યારબાદ શું મળશે? તો કે L11 into U12 L21 into U12 plus L22 અને L31 into U12 plus L32, બરોબર છે અહીંયા સુધી? ત્યારબાદ તો કે થર્ડ કોલમ શું મળશે? તો કે L11 into U13 L21 into U13 plus L22 into U23 અને L31 into U13 plus L32 into U23 plus L33 ઇક્વલ ટુ શું છે? તો કે ઇક્વલ ટુ A છે. તો આપણી પાસે A શું છે? 2 2 -1 -2 3 1 4 2 -1, બરોબર છે? હવે બંને બાજુ આપણે કમ્પેર કરીએ તો આપણને શું મળશે? ધેરફોર બાય કમ્પેરિંગ વી ગેટ, તો શું મળશે? L11 equal to 2 L11 equal to 2 L21 equal to 2 L21 equal to 2 L31 equal to -1, બરોબર છે? L11 equal to 2 L21 equal to 2 અને L31 equal to -1. ત્યારબાદ નાવ L11 into U12 equal to -2 છે. Therefore U12 equal to શું થશે? -2 upon L11. Therefore U12, હવે L11 શું છે? L11 શું છે? તો 2, તો -2 upon 2 એટલે કે -1, બરોબર છે? આપણને મળી ગયો U12. ત્યારબાદ તો કે L11 into U13 equal to શું છે? તો કે L11 into U13 equal to 4, તો equal to 4. Therefore U13 equal to 4 upon L11. Therefore U13 equal to 4 upon L11 2 છે, તો 4/2 2, બરોબર છે? તો અહીંયા આપણને U12 અને U13 મળી ગયા. હવે ત્યારબાદ આપણે કમ્પેર કરીએ તો L21 into U12 plus L22 equal to 3 છે. નાવ L21 into U12 plus L22 equal to 3. Therefore તો L22 ને કરતા બનાવો. L22 equal to 3 minus L21 into U12. તો 3 minus L21 equal to 2 છે, તો 2 અને L12 U12 equal to -1. 3 minus minus plus એટલે 3 plus 2 equal to 5. Therefore L22 equal to 5 મળ્યું. ત્યારબાદ હવે શું છે? L21 into U13 plus L22 into U23, તો એને કમ્પેર કરીએ અથવા તો આને કમ્પેર કરો કે L31 into U12 plus L32 equal to 1 છે, બરોબર? તો શું થશે? L31 into U12 plus L32 equal to 1. Therefore તો L32 equal to 1 minus L31 into U12, તો 1 minus L31 શું છે? L31 છે -1, તો -1 ને U12 -1, તો L32 બરાબર 0 મળ્યું. Therefore L32 equal to 0, બરોબર છે? હવે આગળ કમ્પેર કરીએ. હવે આગળ કમ્પેર કરતા શું મળશે? તો કે L21 into U13 plus L22 into U23 equal to 2. Now L21 into U13 plus L22 into U23 equal to 2. Therefore હવે L21 શું છે? L21 છે 2, U13 શું છે? તો કે 2 પ્લસ L22 તો કે 5 into U23, તો ફાઇન્ડ કરવાનું છે. U23 equal to 2. Therefore 5 into U23 equal to 2 minus 4 એટલે -2. Therefore U23 equal to -2/5, બરોબર છે? હવે
થર્ડ આપણે કરીએ કે L31 into U13 plus L32 into U23 plus L33 equal to -1. તો શું મળશે? તો કે L31 into U13 plus L32 into U23 plus L33 equal to -1. Therefore L33 equal to -1 minus, હવે L31 શું છે? તો કે -1 into U13 શું છે? તો કે 2 છે, માઇનસ L32 શું છે? L32 0 છે, અને ઇન્ટુમાં U23 શું છે? તો કે -2/5. તો ઇક્વલ ટુ શું મળશે? -1 પ્લસ માઇનસ માઇનસ પ્લસ એટલે કે 1 મળી જશે. Therefore L33 equal to 1. બરોબર છે. તો અહીંયા આપણને જુઓ બધી જ કિંમત જે આપણી અનનોન હતી, આપણી પાસે 9 કિંમત અનનોન હતી, 9 કિંમત મળી ગઈ. જુઓ 1 2 3 4 5 આ 6 થઈ, આ 7 8 અને 9. તો હવે આના પરથી આપણે L અને U લખી શકીએ. તો આપણું L શું બની જશે? તો કે L માટે કરીએ તો L equal to, therefore L equal to જો શું થશે? તો કે L11 2. હવે અહીંયા આવશે L21 2, L31 -1. હવે અહીંયા 0. ત્યારબાદ L22 5, L32 0, અહીંયા 0, અહીંયા 0 અને L33 1. તો આપણો L શું બની ગયો? 2 2 -1 0 5 0 0 0 1. અને આપણો U શું બનશે? કોમા U equal to શું બનશે? તો કે 1 0 0. હવે U12 equal to -1. ત્યારબાદ અહીંયા આવશે 1 અને અહીંયા 0. ત્યારબાદ U13 તે છે 2 અને U23 છે -2/5 અને 0. બરોબર છે. તો અહીંયા આપણો U મળે છે 1 0 0 -1 1 2 -2/5 અને સોરી અહીંયા 0 નહીં, અહીંયા 1 આવશે. તો અહીંયા આપણને U અને L અને U મળી ગયા છે. બરોબર છે. હવે આપણે શું કરશું? તો હવે આપણે L ઇન્વર્સ અને U ઇન્વર્સ ફાઇન્ડ કરવાના છે. બરોબર છે. તો કે નાવ L into L inverse equal to I થવાનો છે કે where I equal to યુનિટ મેટ્રિક્સ છે 1 0 0 0 1 0 0 0 1. બરોબર છે. તો હવે L આપણી પાસે શું છે? તો કે therefore L equal to શું છે? તો કે 2 2 -1 0 5 0 0 0 1. બરોબર છે. હવે L ઇન્વર્સ અનનોન છે અને L ઇન્વર્સ પાછો શું છે? L ઇન્વર્સ પોતે લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ છે. તો હું ધારો કે L ઇન્વર્સના એલિમેન્ટ ધારી લઉં તો એના એલિમેન્ટ મને શું મળશે? તો કે x11 x21 x31, અહીંયા 0, અહીંયા આવશે x22, અહીંયા આવશે x32, અહીંયા આવશે 0 0 અને x33 બરાબર I છે. તો I મારી પાસે શું છે? યુનિટ મેટ્રિક્સ, મતલબ કે 1 0 0 0 1 0 0 0 1. બરોબર છે. તો અહીંયા સુધી આપણે જોયું. તો કે અહીંયા હવે L ઇન્વર્સ આપણે ફાઇન્ડ કરવો છે. તો આપણે શું કરશું? તો કે x11 x21 x31 વગેરે વગેરે જે છે એલિમેન્ટ એનું આપણે મલ્ટિપ્લિકેશન કરી નાખીએ, મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરી નાખીએ. તો અહીંયા 2 0 0 ને આ બધા સાથે ગુણી દઈએ તો આપણને એક અલગ મેટ્રિક્સ મળશે. તો એ મળશે શું મળશે? therefore L અને L ઇન્વર્સનું મલ્ટિપ્લિકેશન કરતા L જાણીતો છે અને L ઇન્વર્સના આપણે એલિમેન્ટ લીધા તો આપણને શું મળે છે? 2x11. બરોબર. કેમ કે 2 into x11 બાકી બધા 0 થઈ જશે. ત્યારબાદ શું મળશે? તો કે અહીંયા 0 મળશે અને પછી કોલમ વાઇઝ જઈએ તો અહીંયા શું મળશે? 2x11 પ્લસ 5x22. બરોબર છે. 2x11 પ્લસ 5x21 આવશે. બરોબર. x21. ત્યારબાદ શું આવશે? -x11 પ્લસ 0 into x21 0 પ્લસ x31. ત્યારબાદ તો કે અહીંયા 0 આવશે.
કેમ કે 2 ઇન્ટુ 0 0 0 0 અને 0 પછી 2 ઇન્ટુ 0 0 પછી 5 ઇન્ટુ x2 એટલે કે 5x2 2 અને 0 ઇન્ટુ x3 3 0 એટલે કે 5x2 2. ત્યારબાદ થર્ડમાં શું મળશે તો કે -1 ઇન્ટુ 0 0 0 ઇન્ટુ 0 x22 એટલે 0 અને 1 ઇન્ટુ x32 ઇક્વલ ટુ x32 મતલબ કે લાસ્ટમાં મળશે x32. ત્યારબાદ છેલ્લામાં શું મળશે 2 ઇન્ટુ 0 0 અને ત્યારબાદ બધા 0 એટલે કે અહીંયા 0 થઈ જશે. 2 ઇન્ટુ 0 5 ઇન્ટુ 0 0 ઇન્ટુ 0 એટલે કે અહીંયા પણ 0 થઈ જશે અને x33 રહેશે કેમ કે ઇક્વલ અહીંયા x33 ઇક્વલ ટુ શું છે તો કે 1 0 0 0 1 0 0 0 1. તો કમ્પેર કરી લઈએ તો શું મળશે therefore by comparing we get 2x11 equal to 1 therefore x11 equal to 1/2 થશે. બરોબર છે. ત્યારબાદ 5x22 equal to 1 છે therefore x22 equal to 1/5 થશે. ત્યારબાદ x33 equal to 1. હવે x32 equal to 0 તો x32 equal to 0. બરોબર છે. ત્યારબાદ તો કે -x11 પ્લસ x31 તો કમ્પેર કરતા શું મળશે તો કે 0 ધેર -x11 પ્લસ x31 ઇક્વલ ટુ 0 therefore x31 equal to x11 શું છે 1/2 એટલે x31 equal to 1/2 મળ્યું. ત્યારબાદ 2x11 plus 5x21 equal to 0 therefore 5x21 equal to -2x11 therefore x21 equal to -2/5. હવે x11 શું છે તો કે 1/2 તો equal to -1/5 મળે છે. બરોબર છે. તો અહીંયા આપણને જે 5 અનનોન કિંમત હતી 6 અનનોન કિંમત એ બધી મળી ગઈ તો તેના પરથી શું થયું તો કે therefore L inverse equal to x11 1/2 x21 -1/5 x31 1/2 ત્યારબાદ અહીંયા 0 x22 1/5 x32 0 અહીંયા 0 અહીંયા 0 અને અહીંયા 1 મતલબ કે આપણને L ઇન્વર્સ મળે છે 1/2 -1/5 1/2 0 1/5 0 0 0 1. બરોબર. હવે આગળ જોઈએ તો કે આગળ હવે U ઇન્વર્સ માટે નાવ U into U inverse equal to I. બરોબર છે. therefore તો આપણી પાસે U શું છે ઓલરેડી તો કે 1 0 0. હવે આપણે U ની કિંમત જોઈ લીધી છે શું છે 1 0 0 -1 1 0 2 -2/5 અને 1 તો આપણે U લખીએ 1 0 0 -1 1 0 2 -2/5 અને 1 ઇન્ટુ હવે U ઇન્વર્સ શું છે તો કે યુનિટ અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ છે મતલબ કે 1 0 0 અહીંયા આવશે y12 અહીંયા 1 અને અહીંયા 0 y13 y23 અને અહીંયા 1 અને ઇક્વલ ટુ માં શું આવશે તો કે I આવશે. I બરાબર તો કે 1 0 0 0 1 0 0 0 1. બરોબર છે. તો therefore તો બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ તો શું મળશે તો કે 1 into 1 1 -1 into 0 2 into 0 0 થઈ ગયું. ત્યારબાદ y 1 into y1/2 એટલે કે y12 -1 અને અહીંયા મળશે y13 -y23 +2. અહીંયા શું મળશે 0 into 1 તો કે 0 1 into 0 0 -2/0 0. ત્યારબાદ 0 into y1/2 0 1 into 1 એટલે કે 1 અને -2/5 into 0 એટલે 0. ત્યારબાદ 0 into y13 0 1 એટલે કે y2/3 -2/5.
बरोबर है। ત્યારબાદ 0 × 1 0 0 અને અહીંયા 0 આ 0 અને અહીંયા 1 × 0 0 0 0 અને 1 × 1 બરોબર છે। તો અહીંયા આવશે 0 0 અને 1 ઇક્વલ ટુ શું છે ઇક્વલ ટુ 1 0 0 0 1 0 0 0 1 તો કમ્પેર કરતા આપણને શું મળશે therefore by comparing we get y1/2 minus 1 equal to 0, therefore y1/2 equal to 1। ત્યારબાદ y2/3 minus 2/5 equal to 0, therefore y23 equal to 2/5। ત્યારબાદ y13 minus y23 plus 2 equal to 0, therefore y13 minus y23 plus 2 equal to 0। તો તેના પરથી શું થશે તો કે y13 equal to minus 2 plus y23 equal to minus 2 plus 2/5 તો 5 into 2 10 એટલે minus 7 plus 2 એટલે minus તો કે minus 8/5 બરોબર છે। તો અહીંયા આપણને એ જે u છે u મળે છે શું મળે છે u therefore u equal to તો કે આપણો જે યુનિટ અપર ટ્રાયેંગ્યુલર સોરી આ u ઇન્વર્સ મળે છે આપણને બરોબર છે કેમ કે આ જે y12 y13 અને y23 શેના એલિમેન્ટ છે u ઇન્વર્સ ના તો u ઇન્વર્સ શું મળે છે 1 0 0 ત્યારબાદ y12 equal to 1 y અહીંયા 1 આવે છે 1 1 અને અહીંયા 0 અહીંયા minus 8/5 અહીંયા 2/5 અને 0 मतलब કે આપણને અહીંયા u l ઇન્વર્સ અને a ઇન્વર્સ u ઇન્વર્સ મળી ગયા છે બરોબર છે। now a equal to lu, therefore a inverse equal to l into u inverse equal to u inverse into l inverse equal to u inverse તો શું છે તો કે 1 0 0 1 1 1 0 1 1 0 minus 8/5 2/5 0 બરોબર છે અને u ઇન્વર્સ શું છે તો કે 1/2 minus 1/5 1/2 l ઇન્વર્સ બરાબર 1/2 minus 1/5 1/2 0 1/5 0 અને 0 0 1 તો શું મળશે 0 1/5 0 0 0 1 બરોબર છે। તો બંનેનો મલ્ટીપ્લિકેશન કરી દઈએ તો આપણને શું મળે છે તો કે 1 into 1/2 1/2 minus 1/5 minus 8/5 into 1/2 એટલે 8/2 એટલે 4 એટલે કે minus 4/5 બરોબર છે। ત્યારબાદ તો કે 0 into 1/2 0 એટલે minus 1/5 plus 1/5 ત્યારબાદ 0 0 અને અહીંયા છે 1 છે બરોબર તો અહીંયા આવશે 1/2 ત્યારબાદ શું મળે છે તો કે 1 into 0 0 1 into 1/5 એટલે કે અહીંયા આવશે 1/5 plus minus 8/5 into 0 એટલે 0 ત્યારબાદ 0 into 0 0 1 into 1/5 એટલે કે 1/5 1 into 1/5 એટલે 1/5 ત્યારબાદ આ 0 થશે આ 0 થશે આ 0 થશે અને આ 0 થશે મતલબ કે અહીંયા 0 આવી ગયો ત્યારબાદ 1 into 0 0 plus 1 into 0 0 minus 8/5 ત્યારબાદ 0 into 0 0 plus 0 plus 2/5 ત્યારબાદ 0 plus 0 plus 1 બરોબર છે। તો અહીંયા શું મળશે તો કે -1 -4 એટલે -5 -5/5 એટલે -1 તો 1/2 -1 એટલે -1/2 અહીંયા આવશે 0 અને અહીંયા આવશે 1/2 ત્યારબાદ અહીંયા 1/5 1/5 0 minus 8/5 2/5 અને 1 therefore a inverse equal to
-1/2 0 1/2 1/5 1/5 અને 0 -8/5 2/5 અને 1 બરોબર છે. તો આ જે થયો આપણો એ ઇન્વર્સ થયો ક્રાઉચ મેથડથી આપણે જે મેળવવાનો હતો ઇન્વર્સ, તો એ આપણો એ ઇન્વર્સ થયો. બરોબર છે. હવે આને તમે વેરીફાઈ કરી શકો છો. કઈ રીતે? આ તમારે પેપરમાં એક્ઝામમાં નથી બતાવવાનું, પણ તમે જ્યારે ઘરે પ્રેક્ટિસ કરતા હો તો ત્યારે તમે ચેક કરી શકો. બરોબર છે. જો અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. હવે જે આપણે કરીએ છીએ એ આપણે ખાલી આપણી જાણ માટે કરીએ છીએ. હવે અહીંયા આપણને એ શું દીધો હતો? તો એ દીધો હતો 2 2 -1 -2 3 1 4 2 -1. બરોબર છે. હવે આપણે 11 12 માં આવતું કે શું હતું? તો કે એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો હોય તો 1/mod a, મતલબ કે 1/ નિશ્ચયકનું મૂલ્ય જે શ્રેણિક દીધો છે એના નિશ્ચયકનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ કરતા. તો હવે અહીંયા આ શ્રેણિકનું મૂલ્ય શું થશે? તો કે મોડ a ઇક્વલ ટુ શું થશે? તો કે 2 × 3 -3 -2 એટલે કે -5 માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ -2 + 2 એટલે કે 0 પ્લસ 4 × 2 માઇનસ પ્લસ 3 એટલે કે -10 + 20 = 10. ધેરફોર મોડ a = 10 આવ્યો, કે જે આપણું નિશ્ચયકનું મૂલ્ય થયું. કયો? તો કે જે શ્રેણિક a છે એના નિશ્ચયકનું મૂલ્ય. તો હવે આગળ જોઈએ તો શું થયું? તો કે હવે એડજોઇન્ટ ઓફ એ ગોતવાનો છે. એડજોઇન્ટ ઓફ એ આપણે સાથે જ ગોતી લઈએ. તો શું કરીએ? તો કે 2 ની સિવાય તો -1 × 3 એટલે -3 -2 એટલે કે અહીંયા આવશે -5. ત્યારબાદ -2 જે છે તો -2 + 2 0, તો એ 0 આવશે અહીંયા. કેમ કે એડજોઇન્ટ માટે શું હોય? તો કે જેના આપણે મૂલ્ય ગોતીએ છીએ અને એને ટ્રાન્સપોઝ કરવાનો છે. બરોબર. તો કે અહીંયા 4 છે તો કે 2 + 3 એટલે કે 5, તો અહીંયા 5 આવે છે. ત્યારબાદ હવે આની વાત કરીએ તો કે -+ + 2 2 - 4 -2, પણ આગળ માઇનસ હોવાથી પ્લસ થઈ જશે એટલે કે +2. ત્યારબાદ 3 માટે તો કે -2 + 4 એટલે કે 2. ત્યારબાદ 2 માટે તો કે 2 + -2 એટલે કે 0. ત્યારબાદ -1 માટે -4 -12 -16. 1 માટે 2 2 4 4 - 8 -4 એટલે કે +4 આવશે. અને -1 માટે 3 × 6 પ્લસ એટલે કે 10 આવે છે. બરોબર છે. નાવ a ઇન્વર્સ = 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a છે. બરોબર. તો 1/10. ત્યારબાદ તો કે -5 0 5 2 2 0 -16 4 10. તો અંદર 10 વડે બધા એલિમેન્ટને ભાંગી નાખીએ તો શું થશે? તો કે -5 છે તો કે -1/2 0 1/2. ત્યારબાદ 1/5 1/5 0 -8/5 2/5 અને 1. બરોબર છે. તો તમે જોઈ શકો છો કે આપણો એ ઇન્વર્સ આપણી મેથડથી જે ક્રાઉચ મેથડથી કરીએ તો એની એ ઇન્વર્સ જે મળે છે એ જ શેમાંથી મળે છે? તો કે જે આપણે 11 12 ની મેથડથી આવશે. મતલબ કે આ જે ક્રાઉચ મેથડથી એ ઇન્વર્સ મળે છે એ આપણો એ ઇન્વર્સ છે. બરોબર. તો અહીંયા આજનો લેક્ચર પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ મેથડ ક્રાઉચ મેથડથી ઇન્વર્સ શોધવાની મેથડ તેમજ તેનો એક્ઝામ્પલ સમજાઈ ગયો હશે. અને આ સાથે જ આપણું ફર્સ્ટ યુનિટ પૂરું થાય છે. તો ચાલો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા યુનિટ સાથે. ગુડ બાય.